તો રીટાબેન, સ્ત્રી શક્તિકરણ માટે પુરુષોની ભૂમિકા વિશે આપ શું કહેશો કે પુરુષોની ભૂમિકા કેટલી જરૂરી છે? ડેફિનેટલી આ તો કહેવાય ને કે એક રથના બે પાયા છે, એટલે ભૂમિકા તો ખૂબ જ જરૂરી છે. પછી એ ભાઈ સ્વરૂપે હોય, પતિ સ્વરૂપે હોય કે પિતા સ્વરૂપે હોય. પર્સનલ મારી લાઈફની વાત કરું તો મને મેરેજ પછી જે પણ સફળતા મળી છે અને જે પણ હું કાર્ય કરી રહી છું એ એમ કે હું સંપૂર્ણ જશ મારા પતિને આપીશ, કારણ કે એમના તરફથી ડગલે ને પગલે મને જે સપોર્ટ મળે છે અનબિલિવેબલ છે. ભગવાનની એટલી કૃપા છે. ક્યારેક ક્યારેક હું આળસી જાઉં છું, મારે નથી જવું, મારે નથી કરવું, તો ગુસ્સે થયા સિવાય, કંટાળ્યા સિવાય, રીટા આપણે આ કરવું જોઈએ, તને નથી લાગતું, ચલો આ કરીએ, એમ કરી અને મને કન્વિન્સ કરે છે. એટલે ઇવન એમ કે મારું ટોટલી એમ કે બેકબોન એ છે, મારું પીઠબળ એ છે. એટલે એ તમે કઈ રીતે, તમને કોનો સપોર્ટ મળે છે એ વધારે જરૂર છે. પુરુષોનો સપોર્ટ હોવો જોઈએ. હોવો જ જોઈએ. પણ ઘણા બધા પુરુષો એક સ્ત્રીને આગળ આવવા માટે રોકતા હોય છે, એમને ટોકતા હોય છે, તો એના વિશે આપ શું કહેશો? એ તમે કઈ રીતે એમને કન્વિન્સ કરો છો ને તમે શેના માટે કરવા માંગો છો, તમે કઈ રીતે કરવા માંગો છો. મેં કહ્યું ને, મર્યાદામાં રહીને કરે ને તો ક્યારે કોઈ પુરુષ ના ન પાડે. કારણ કે ભાઈ હોય તો એની બેન આગળ આવે એને એનો આનંદ હોય, પિતા હોય તો દીકરી આગળ આવે એને એનો આનંદ હોય, પતિ હોય તો એને આનંદ હોય. પરંતુ તમે, હું કહું છું ને કે બે બાજુ છે, કે તમે કઈ રીતે સમયની મર્યાદામાં તમારી રહી અને તમે કઈ રીતે એને એક્સપ્રેસ કરો છો એ બહુ મહત્વનું છે. પણ બેન, આપણે જોઈએ છીએ કે ઘણા બધા પુરુષો એવા હોય છે કે સ્ત્રી કમાતી હોય ને એટલે એમને ક્યાંક ને ક્યાંક એવું ખટકતું હોય છે કે ચલો ક્યારેક એવું થાય કે સ્ત્રીને ગવર્મેન્ટ જોબ મળી ગઈ અને જેન્ટ્સને કોઈ બિઝનેસ કરે છે, તો એમને એમ થાય કે હા ગવર્મેન્ટ જોબ છે, વધારે પગાર લાવે છે, તો એના લીધે એમને સંબંધોમાં ખટાશ આવતી હોય છે. એ કદાચ જોબના કારણે નથી આવતી, પણ હું તમે કહો છો એ પ્રમાણે કદાચ ઈગો પ્રોબ્લેમ હોઈ શકે. તો એના માટે બેસી અને શાંતિથી પહેલા નક્કી કરવું જોઈએ કે અત્યારે આપણે વાત કરીએ છીએ એમાં કોઈએ ગુસ્સે નથી થવાનું, આપણે સામે રજૂઆત કરીએ. કારણ કે પત્ની એક્સપેક્ટ કરે કે પતિ આવું કરે અને પતિ થાકીને એક્સપેક્ટ કરે કે પત્ની આવું કરે. દરેક પોતપોતાના પ્રોબ્લેમને લઈને આવી હોય તો તમે રજૂઆત તો કરો કે મને આજે આ પ્રોબ્લેમ છે, અથવા તો મને આ જોઈએ છે, મને આ ગમે છે. એક વખત બોલતા તો શીખો, માગણી કરતા તો શીખો. પુરુષ તો ખૂબ સારો વ્યક્તિ છે, તમને પ્રેમથી ભરી દેશે ને વસ્તુઓથી બી ભરી દેશે.